સુરેન્દ્રનગર જિલ્લાના નાની મજેઠી ગામે પાયાની સુવિધાના અભાવથી અનુસૂચિત સમાજના લોકોમાં રોષ છે। પીવાનું પાણી, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના કામો ન કરવામાં આવતા હોવાનો આરોપ છે। જ્યારે આ મુદ્દે રજૂઆત કરવામાં આવી તો ઢોર માર મારવાની ઘટના બને છે। આ ઉપરાંત અનુસૂચિત સમાજને ન્યાય અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નથી આવતી અને પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે। સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરી ન્યાય અને મૂળભૂત સુવિધાઓની માંગ કરી હતી। જેમ કે રોડ રસ્તાઓ 9 વર્ષથી સરપંચ છે મુનાભાઈ ભોપાભાઈ ભરવાડ, તો 9 વર્ષથી કોઈ રોડ રસ્તાઓ દલિત વિસ્તારમાં નથી થયા। પાણી એમના ટાઈમે ચાલુ કરે છે। દલિત વિસ્તારના માણસો કામ મજૂરીએ ગયા હોય તો ઘરે આવે ત્યાં સુધી એમને ટાઈમ નથી હોતો એ રીતનો પાણી માટે। કે શું માંગ છે તમારી? અમારી માંગ છે કે દલિત વિસ્તારમાં જે પણ સરકારી ગ્રાન્ટો આવતી હોય એ મુજબ કામ થવા પડે, જેમ કે રોડ રસ્તા, પાણી છે, સરકારી બોર છે। હજુ કોઈ સુધી અમારે કોઈ જવાબ મળ્યો નથી, તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે કોઈ બી સાહેબ આવીને ગ્રામ્ય વિસ્તારમાં આવીને એક વખત દલિત વિસ્તારમાં જોવે કે કેવું પરિસ્થિતિ ચાલે છે અને આ પરિસ્થિતિના કારણે અમે આ કેસ કર્યો। તેમ કારણે અમારા આનંદભાઈ મકવાણાના ભરવાડ સમાજ દ્વારાથી તાપ ધમકી અને માર મારવામાં આવ્યો, એ માટે અમે એટ્રોસિટી લગાવી છે, તો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી।